મનુષ્ય જીવને મહાપુરુષો સત્પુરુષોની પ્રાપ્તિ થાય તો આ જીવન આપણું સાર્થક છે વાલા। આપણા મહાપુરુષો, ધર્મશાસ્ત્રો, સંતો સર્વનો એક ઈશારો જ છે આપણને બધાને કે મનુષ્યના જીવને ભક્તિ ભજનની જરૂર છે। પણ ભક્તિ ભજન કહેવું કોણ? ભક્તિ ભજન કહેવું કોણ? આપણે ક્રિયાને ભક્તિ માનીએ છીએ, ગાવાનું ભજન માનીએ છીએ, પણ સંતો મહાપુરુષો કે ક્રિયા કરવી, ધર્મો સંપ્રદાયો આ બધા ખૂબ છે આપણા, ખૂબ આપણા દેશની અંદર તીર્થ સ્થાનો, મંદિરો, ધર્મો, સંતો, ગુરુઓ આ બધું બીજા કોઈ દેશોમાં નથી એટલું આપણા દેશમાં આ ધમધમાટ છે। પણ બીજા કોઈ દેશમાં બગાડ નહીં એટલો બગાડ આપણા દેશમાં છે પાછો। મંદિરમાં જઈને ખિસ્સો કપાય, ન કઈ કંઈ કપાય? મંદિરમાં ખિસ્સો કપાય? મંદિરમાં ચંપલ ચોરાઈ જાય? બીજા બધા ચોરી કરે પણ ભગવાનના એ આદત એટલે કેવા અહીં આ બધા વિચારો તમે કે જોઈશે ખરા પણ કોઈ ફેર પડતો નથી। એટલે ખૂબ ધર્મો, ખૂબ સંપ્રદાયો, ખૂબ પંથો, ખૂબ મંદિરો, ખૂબ ભગવાનો તીર્થો, પણ ફેર નથી પડતો। મંદિરમાં કલાક બેહ ને એટલે આમ જાણે બગલો એક પગે ઉભો રહ્યો હોય ને એવું આપણને એમ લાગે કે હાશ, પણ એ જ આઈટમ પાછી થી ઘેર આવે ને એટલે ઘેર રાહતાર વાળા તો શાંતિથી બેઠો હોય, બગત જેવો લાગતો હોય, આમ પેલો લાગતો હોય, પણ એ ઘેર આવે ને એટલે પછી બગડે। જોજો ઘણા બધા માળા કરે છે ને ઘેર, આમાં ઓમ નમઃ શિવાય જે કરતા હોય આમાં માળા ફેરવું આપણને એમ લાગે ખેડો કલાક, પણ ડોરા ચોય ફરતા હોય। હા જલ્દી કરજો હો કે અમારે મોટ થાય છે, ખેતરમાં જવાનું છે, પાણી વારવા જવાનું છે, નોકરી જવાનું છે, એના કરતા માળા બંધ કરી દે તું આ ચાલુ કરી દે। પછી 2-2 કલાક મારા ફેવર, પછી આખા ગામ નું ફેવર। તમે જુઓ તો પેલા મારા ફેવર પછી આખા ગામ નું ફેવર। આ ફેર નહીં પડતો, પેલી ક્રિયા નહીં કરો તો ચાલે પણ આમ હકણા તો રહો। બીજું બધું ને ભગવાન કોઈ તમે દીવો કરો એ મરાજી છે, તમે નારિયેલ ફોડો તાને જ આમ ખુશ થતો હે, તમે ગંઠરીઓ ખખરાવો તો જ જાગતો હે, નકો આમ હુઈ ગયેલો હે। આ બધું કોને શીખવાડ્યું છે અને આ બધું એના માટે છે એ કોક ને પૂછવા તો ખરા, જો તો દીધા જ રાખ્યું છે, દીધા જ રાખ્યું છે। અરે આ ઘરમાં આપણે છોકરાની ટ્યુબલાઇટ, પછી વહુની ટ્યુબલાઇટ, હાહુની ટ્યુબલાઇટ ને હાહરાની ટ્યુબલાઇટ એવી જુદી છે કે એક ટ્યુબલાઇટમાં બધા નજવાળું આવે એકમાં? પછી કોઈ એમ કે વહુ એમ કે મારી ટ્યુબલાઇટ છે જુદી નહીં નાખી? ના, આ એક ટ્યુબલાઇટ બધો નજવાળું તો એક દીવો બધા ભગવાન ના પોકી જતો હોય, પણ જોજો ના મારો છે તમે કર્યો જુદા બધા ભગવાનો ના। એમાં માતાજીની દિવેટ તો આડી જ ઊભી કરો તો હું કોઈ માતાજી ઉભો થઈ જાય? આવા લઠ્ઠો પકડો ને છે, આટલું બધું ભણતર ગણતર છે તો એ આવી માનંદીઓ છે। અને આ દીવો કરવાનું કારણ શું છે બાપ? ભગવાન ધારું છે, કાપડા ધારું છે। દીવા બહાર કર્યા વગર એક વખત આ દીવો થઈ જાય ને તો પેલા દીવા નહીં કરો તો કશે લે હુકા ઘી કુટી બારો ખાલી ખોટું છોકરાને ખવડાવો ને। આમ હું હમણાં હોય થઈને આવ્યા કેવું ગમતું વસવા કતપુરથી બીજા આ પેલો મેં લોકો તો બીજા કોઈ વાગેલા બે જે કોઈ હોય એવાના, હા તે મંદિર કારું મેચ થઈ ગયું છે। આમ તમે જુઓ તો અનમય દીવા છોકરાને ખવડાવો હોય ને તો ના ખવડાવીએ આપણે, છોકરાને ઘી ખવડાવો હોય ને તો ના ખવડાવીએ। છોકરું બોલો ખેડૂત ભાઈ હોય કો તો બાજ ગયો હોય એનો છોકરો એમ કે પપ્પા બદામ લઈ આલો તો આપણે શું કહીએ? કારા આપણે તો કઈ મોટા ઘર ના છીએ તે બદામ માગે છે, તને તમે રોજ ના મસાલા કેટલા ખાઈ દો છો? એના પૈસા ગણજો લે, મસાલો કેટલા પૈસા આવે છે અત્યારે? 10 રૂપિયા। એ વાત દારાના 4-5 ખાતા હોય તો 50 રૂપિયા તો એમાં તો 50 રૂપિયા બદામ ખવડાવો કે લે માણેકચંદ કે આ બધી પરીક્ષાઓ છે ને એમાં તોલો તો કેટલા ગ્રામ આવે છે એ બધું માલ સામાન? એ 10 ગ્રામ કે તોલો એટલો જ આવતો હોય, એના 10-10 રૂપિયા 12-12 રૂપિયા, એના કરતા એ બદામ સસ્તી છે। લ્યો બોલો સ તૈયારી? પણ આ માનસિકતા થઈ ગઈ છે। હા એટલે શિવજીના શિવલિંગ ઉપર શ્રાવણ મહિનામાં કો તો શિવરાત્રીએ અભિષેક કરીએ છે એટલે કોક ગંગાજળ ચરાવે, કોક દૂધ ચરાવે, હારા ઘર ના મોટા ઘર ના હોય ને તો પાછા દૂધ નો લોટો લઈને જાય, આમ કોઈ ચા ના પોય
જેને ત્યાં ના પાયો આમ તો બજાર પેલો આખો દારૂ તૂટી જતો એમાં નિયમ જ હોય એક જ ટાઈમ તને પાવાની કીધી ચાલે 2 ટાઈમ પાય તો શું થઈ જાય આમ પાકું હું વધુ છે પણ ના પેલો બતાવા આખો લોટો લઈને નીકળે હા અને આમ તો લોકો લોટો બોટો ને લઈ જતા સાહેબ કોથરી લઈ જાય છે જોયું હોય તો ફોડું પાડી અને શિવજી ને એમ લાગે કે મને અહીંયા પીવડાવું છે કે હું સા ગંગાધર ચરાવ દૂધનો અભિષેક કર બીલીપત્ર ચરાવ કોઈ શિવલિંગ ઉપર 135 નો મસાલો ચરાવે અને ચરાવે તો શું કહીએ આપણે કારા મૂર્ખા શિવલિંગ ઉપર આ ચરાવાય કોઈ બીડીઓ ચરાઈ બિસ્ટોલો ચરાઈ ના ચરાવે શિવલિંગ ઉપર એટલે પેલા પથરાના શિવલિંગ ઉપર જો આ